આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। ગ્રાહક સુરક્ષાના સમકાલીન પડકારો અને વ્યવહારુ ઉકેલો પર સલાહકાર વર્કશોપનું આયોજન સિલ્વર ઓક યુનિવર્સિટીની સિલ્વર ઓક લો કોલેજ દ્વારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત બ્રાન્ચના સહયોગથી તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ ઇગ્નાઇટ હોલ 6ઠ્ઠા માળે ડી બ્લોક ખાતે ઓફલાઈન મોડમાં રાખવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નારણભાઈ શાહ, રાષ્ટ્રીય સચિવ શ્રી જયંતભાઈ કથિરિયા, ગુજરાત પ્રાંત મહિલા આયામ પ્રમુખ ડોક્ટર અપર્ણા પંચોલી, સિલ્વર ઓક યુનિવર્સિટીના શ્રી શૌરીનભાઈ શાહ મંગળદીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરી હતી। આ વર્કશોપ ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રમાં સહભાગી થઈ સામૂહિક ચર્ચાને સરળ બનાવવા માટે સમકાલીન મુદ્દાઓ, વ્યવહારુ પડકારો, ભવિષ્યની દિશાઓને સક્રિય જોડાણ માટે સાથે પ્રોત્સાહન આપવા અને એક સલાહકાર મંચ ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેની મુખ્ય ચર્ચા 1. ઈ-કોમર્સ યુગમાં ગ્રાહક અધિકારો અને ફરિયાદ નિવારણ, 2. જાહેરાતો અને ગ્રાહક અધિકારો, 3. વધતી જતી અન્યાયી વેપાર પ્રથાની ગ્રાહક સુરક્ષા। આ 3 મુદ્દા ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સલાહકાર વર્કશોપમાં સ્પષ્ટપણે ઇચ્છનીય હતું કે કાયદા વિભાગ, શિક્ષણ વિભાગ અને દરેક સહભાગી વર્કશોપ પોતપોતાના મંતવ્યો, અનુભવો અને સૂચનોની પ્રસ્તુતિ કરી ચર્ચામાં યોગદાન આપે, જેના મુખ્ય વક્તાઓ ડોક્ટર નમ્રતા લુહાર, ડોક્ટર નેન્સી જૈન અને ડોક્ટર સંદીપ પંડ્યા દ્વારા વધતી જતી અન્યાયી વેપાર પ્રથા અને ગ્રાહક સુરક્ષા વિષય પર વિસ્તૃત રસપ્રદ વિષય ગુજરાતના ખૂણે ખૂણેથી જોડાયેલ તમામ સહભાગીઓ તરફથી મૂલ્યવાન સૂચનો પ્રાપ્ત થયા હતા। રિપોર્ટિંગ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ। નમસ્તે। સિલ્વર ઓક યુનિવર્સિટી અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે અમો લીગલ ફ્રેટર્નિટીના ખ્યાતનામા વ્યક્તિઓ સાથે મળીને પૂરા દિવસમાં એ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે વર્તમાન સમયની અંદર કન્ઝ્યુમર પ્રોટેક્શન અને તેના સંદર્ભની અંદર ઈ કોમર્સ, અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, આ બધાની બાબતોમાં જે કંઈ સમસ્યાઓ આવી રહી છે તે સમસ્યાઓના ઉપર શું પ્રોબેબલ સોલ્યુશન, વ્યવહારુ ઉકેલ હોઈ શકે તેના માટેની ચર્ચા વિચારણા પૂરા દિવસ દરમિયાન અમે 5 સેશનની અંદર કરવા જઈ રહ્યા છીએ અને અંતે આ વેલ્યુડ સજેશનો જે આવશે તેનો અમે એક કોન્સોલિડેટ રિપોર્ટ બનાવી અને એપ્રોપ્રિએટ ઓથોરિટીને અમારી વિનંતી અને અમારા તારણો સાથે મૂકવા જઈ રહ્યા છે। અમને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ મહાનુભાવોના તારણ અને જ્ઞાન ઉપરથી જે કંઈ પણ અમે સંકલન કરીશું તેના દ્વારા આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, તેના સૌ આપ સહભાગી બનશો તેવી અમારી શ્રદ્ધા અને વિશ્વાસ છે। ખૂબ ખૂબ આભાર। આ એક સારો એવો પ્રોગ્રામ જેમ સાહેબે કીધું એવી જ રીતે આપણે યોજવી રહ્યા છીએ। એના અંદર આપણે વકીલોને બોલાવ્યા છે હાઈકોર્ટથી, એમાં લીગલ ફેટર્નિટીથી ઘણા બધા લોકો આવ્યા છે, આમાં એકેડેમિશિયન્સ છે, આમાં ઘણા બધા મીડિયા પર્સન્સ છે, જર્નલિસ્ટ છે, આપણા પાસે લો સ્ટુડન્ટ્સ છે જે આપણને આઉટપુટ આપી રહ્યા છીએ। આપણે એક એવો પ્રયત્ન છે કે બધાનું સાંભળીને કંઈક સારું એવું કન્ક્લુઝન કાઢીએ અને ઓથોરિટીઝને મોકલીએ તો કંઈ આગળ વધારે બેનિફિટ કન્ઝ્યુમરને થઈ શકે। આ બધું જ કરવા માટે અમે આજનો દિવસ ચૂઝ કર્યો છે, જેના માટે આટલા મોટા લોકો પોતાનું સમય કાઢીને આવ્યા છે અને આપણે પ્રયત્ન કરીએ છીએ કે આનાથી કંઈ બેટર અને સારું સોલ્યુશન ગવર્મેન્ટને આપી શકીએ।